આજે પણ વિશ્વામિત્રી નદી પરના દબાણ હટાવવામાં આવ્યા છે। અગોરા મોલનું ક્લબ હાઉસ તોડી નાખવામાં આવ્યું। આજે પણ ક્લબનો બાકીનો ભાગ દૂર કરવામાં આવ્યો છે। 10,000 સ્ક્વેર ફીટમાં આ ક્લબ હાઉસ બનેલું હતું। સંદેશ ન્યૂઝે વડોદરાવાસીઓ સાથે વાતચીત કરી। વડોદરાવાસીઓ ડિમોલિશનની કામગીરીથી આંશિક રીતે ખુશ જોવા મળ્યા। હજુ પણ મોટા દબાણો તોડી નાખવાની માંગ કરવામાં આવી રહી છે। વિશ્વામિત્રી નદીના પટ પર એટલા બધા દબાણો થઈ ગયા। 10 વર્ષમાં ઝોન ફેર થઈને જમીનો વેચાઈ ગઈ, મોટા મોટા હોટલો બની ગયા, પરંતુ હવે તે જગ્યાએ સર્વે કર્યો અને નાના મોટા કાચા પાકા બાંધકામ તોડીને ક્યાંક કામગીરી કરવાની સંતોષ હાલ પાલિકા માણી રહી છે। પરંતુ સામાન્ય નાગરિક વડોદરાવાસીઓ શું કહી રહ્યા છે તેમની સાથે વાત કરીએ। સિનિયર સિટીઝનો પણ આપણી સાથે છે। જે કઈ રીતે જુઓ છો તમે તેને? હજી જે નાના નાના તોડે છે એના બદલે બધા મોટી બિલ્ડિંગ હોય એ પણ તોડવી જોઈએ, દબાણ હોય એ બધા તોડવા જોઈએ। કાકા, આ નાના નાના જે મકાનો તોડે છે અત્યારે, ખાલી એક જ મોટું દબાણ હતું અગોરા મોલનું, તેનું પણ ક્લબ હાઉસ તોડી રહ્યા છે। હજુ પણ મોટા દબાણો છે, પણ તે ઝોન ફેર કરીને તેને કાયદેસર કરી દેવામાં આવી છે। આ કેટલું યોગ્ય માનો તમે? જે આપણે અહીંયા મંદિરની આગળ જે 12 થી 13 દુકાનો છે પેશકદમીની, બે માળની, એ આપણે જે પહેલું તળાવની સામે રોડ ઉપર એ દુકાનો પેશકદમી છે, એ બધી તોડીને રોડ પહોળો કરવાની જરૂર છે। હવે જે કામગીરી કરી રહી છે, પરંતુ હજુ પણ વધુ કામગીરી કરવાની જરૂર છે। હજુ પણ જે મોટા દબાણો છે તે તોડવાની જરૂર છે, કારણ કે જો મોટા દબાણો નહીં તોડવામાં આવે તો જે નદીનો પટ છે તે હજુ પણ નહીં ખુલે ને હજુ પણ પૂરની પરિસ્થિતિ રહેશે। આગામી વર્ષોમાં હવે તંત્ર શું વડોદરાવાસીઓનું માને છે કે કેમ, કે પછી મનમાની કરે છે તે જોવું રહ્યું। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।